કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજનો પાવન દિવસ, એની અંદર ભાગવતજીના ચરણોમાં કોટિસહ દંડવત પ્રણામ. પૂજ્યપાદ ડોંગરીજી મહારાજના ચરણોમાં કોટિસહ પ્રણામ. માતા પિતાના ચરણોમાં દંડવત પ્રણામ. કે આપણે ગઈકાલે વાત કરી રહ્યા હતા જ્ઞાનની, ભક્તિની. જ્ઞાન માર્ગ કેવો હોવો જોઈએ અને ભક્તિ માર્ગ કેવો હોવો જોઈએ. તો એની અંદર આગળ જોઈએ તો કહે છે કે રાજન, આજ સુધી તે અનેક ભોગો ભોગવ્યા છે. હવે તું તારી એક એક ઇન્દ્રિયને ભક્તિ રસનું દાન કર. જેનું મરણ સમીપ આવ્યું હોય ને, તે સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે તો પરમાત્માનું ધ્યાન થાય. રાજન, ધીરે ધીરે સંયમ વધારજો. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું એ જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. ઈશ્વર સાથે તન્મય થાય તેને જ મુક્તિ મળે છે. હે રાજન, જન્મ તેનો જ સફળ થયો છે કે જેને ફરીવાર માના ઉદરમાં જવાનો પ્રસંગ જ ન આવે. ગર્ભવાસ એ જ નરકવાસ છે. કર્મ અને વાસના લઈને જીવ જન્મે છે અને તેનો ગર્ભવાસમાં એ જ નરકવાસ છે. સુખદેવજી મહારાજનું અને જનક રાજાનું સુંદર મજાનું દ્રષ્ટાંત ડોંગરેજી મહારાજ આપે. કહે કે સુખદેવજી જનક રાજા પાસે વિદ્યા શીખવા ગયા છે. વિદ્યા અભ્યાસ પૂરો થયો એટલે સુખદેવજીએ કહ્યું, મારે ગુરુ દક્ષિણામાં આપવી છે. જનક રાજાએ કહ્યું, જગતમાં જે નિરુપયોગી વસ્તુ હોય તે મને આપો. જેનો કોઈ જગ્યાએ ઉપયોગ ન હોય એવી વસ્તુ મને આપો. એ તમારી ગુરુ દક્ષિણામાં હું લઈ લઈશ. સુખદેવજી નિરુપયોગી વસ્તુ શોધવા માટે નીકળ્યા. પ્રથમ તો પોતાએ માટી ઉચકી તો માટી કહે, મારા તો ઘણા બધા ઉપયોગ છે. પથ્થર ઉચક્યો, પથ્થર કહે, મારા ઘણા બધા ઉપયોગો છે. આ પ્રમાણે સુખદેવજીએ જે પણ કંઈ વસ્તુનો લીધી, હાથમાં જળ હોય કે ચેતન હોય, કોઈ પણ વસ્તુ લીધી તો અંતે ગતવા એ બધી કામની થઈ. અંતે ગતવા તો પોતાની વિષ્ટાને લીધી તો વિષ્ટા ઉપાડી તો વિષ્ટા પણ ઉપયોગી છે. છેવટે ખૂબ વિચાર કરતાં કરતાં સુખદેવજીને લાગ્યું કે આમાં કોઈ વસ્તુ એવી નથી કે જે નિરુપયોગી હોય. અને જો નિરુપયોગી હોય એવી વસ્તુ શોધવી હોય તો એના માટે જ્ઞાનમાં, ભક્તિમાં પરિપૂર્ણ થવું પડે. અને એ સમયે ચિંતન કરતાં કરતાં એમને થયું કે દેહાભિમાન છે એ નિરુપયોગી છે. આજે શરીરનું જે અભિમાન છે એ નિરુપયોગી છે. સુખદેવજીએ જનક રાજાને દક્ષિણામાં પોતાનું દેહાભિમાન આપ્યું. સુખદેવજીએ દેહમાન હતું નહીં એટલે મંગલાચરણ કર્યું જ ન હતું. પાછળથી બીજા સ્કંદના 4થા અધ્યાયમાં 12મા શ્લોકથી મંગલાચરણ કર્યું છે. સુખદેવજીનો ઉપદેશ શરૂ થયો. સાધક ને કથા માર્ગદર્શન કરે છે, પણ સિદ્ધ પુરુષોને કથા સાંભળવાની જરૂર પડે. સુખદેવજીની કથામાં પરાશરજી, વ્યાસજી આદિ બેઠા છે. બીજા સ્કંદમાં પ્રથમ અધ્યાયના બીજા અને ત્રીજા કે એવું કહેવાય છે કે વ્યાસજી, પરાશર મુનિ આ બધા બેઠા છે. જ્યારે એ સમયની અંદર બીજા સ્કંદમાં પહેલો, બીજો અને ત્રીજા અધ્યાયમાં ભાગવતનો સઘળો સાર આવી ગયો છે. રાજાને જે કોઈ ઉપદેશ કરવાનો હતો તે 3 અધ્યાયોની અંદર બધું જ્ઞાન આપી દીધું છે. ત્યારબાદ રાજાનું ધ્યાન ફરીવાર વિષયો તરફ ન દોરાય તે માટે બધા ચરિત્રો કયા છે. સુખદેવજી સ્તુતિ કરે છે. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહી આમંતર્ભવાયુનપલક્ષ્ય વર્તમાને નમો નમસ્તે સ્તુષભાય સાત્વતામ વિદુરકાષ્ઠાય મુહુકુયોગિનામ
નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણિરંશ્યતે નમઃ. વાત કરી છે ભાગવતજીના 4થા અધ્યાયના 12મા શ્લોકમાં અને 14મા શ્લોકની અંદર કે જે મહાન ભક્તવત્સલ છે એને હઠપૂર્વક ભક્તિહીન સાધનો કરવાવાળો તેની છાયાને પણ સ્પર્શી શકતો નથી. જેની સમાન કોઈ ઐશ્વર્ય નથી તો પછી અધિક તો કેવી રીતે હોઈ શકે? ત્યાં જેનો ઐશ્વર્યયુક્ત થઈને નિરંતર બ્રહ્મ સ્વરૂપે પોતાના ધામમાં વિહાર કરી રહ્યા છે એવા ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું. પ્રેમમાં પક્ષપાત આવી જાય છે. સુખદેવજી રાધા કૃષ્ણને 2 વાર નમસ્કાર કરે છે, કારણ કે રાધાજી શ્રી સુખદેવજીના ગુરુ છે. રાધાજીએ સુખદેવજીનો બ્રહ્મ સંબંધ કરાવી આપ્યો હતો. આ શ્લોકમાં રાધા સા શબ્દનો અર્થ મહાત્મા યોગીજીઓ રાધિકાજીઓ કરે છે કે સુખદેવજી પૂર્વજન્મમાં પોપટ હતા. શુક એટલે પોપટને રૂપે લીલા નિકુંજ નામ રાત દિવસ રાધે રાધે નામનો જપ સતત કરતા હતા. સુખદેવજી રાધાજીના શિષ્ય છે. ગુરુનું નામ પ્રગટ રૂપે ન લેવાથી શાસ્ત્રની મર્યાદા છે. એટલે તો ભાગવતજીમાં રાધાજીના નામનો ક્યાંય પ્રગટ ઉલ્લેખ થયો નથી. એવું કહેવાય કે આપણાથી વડીલ, આપણાથી પૂજનીય હોય એમનું નામ પણ ન લેવાય, ગુરુનું પણ નામ ન લેવાય એવું કહેવાય છે. ભાગવતના ટીકાકાર શ્રીધર સ્વામી આ 5ને નિત્ય માને છે. ભગવાનનું સ્વરૂપ નિત્ય, ભગવાનની લીલા નિત્ય, ભગવાનનું નામ નિત્ય, ભગવાનનું ધામ નિત્ય અને પરિકર નિત્ય છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે? આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહો. સુખદેવજી કહે કે રાજન, તમે જેવો પ્રશ્ન કર્યો તેવો જ પ્રશ્ન પૂર્વે નારદજીએ બ્રહ્માજીને પૂછેલો. તેની કથા તમે સાંભળો કે બ્રહ્માજીએ નારદજીને સૃષ્ટિની આરંભની કથા કહી હતી. આવો આપણે પણ સૃષ્ટિની રચના વિશે જોઈએ કે બ્રહ્માજી નારદજીને કહે છે કે ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. પ્રભુએ 24 તત્વો ઉત્પન્ન કર્યા. આ 24 તત્વો આપમેળે કોઈ કાર્ય કરી શક્યા નહીં. ત્યારે પ્રભુએ એક વસ્તુમાં પ્રવેશ કર્યો. દરેક તત્વમાં દિવ્ય ચેતન શક્તિ પ્રગટ થઈ. 7મા અધ્યાયમાં ભગવાનની અવતાર લીલાઓની વર્ણન આવે છે. બ્રહ્માજીની નિષ્કપટ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાનને તેમને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું અને આત્મજ્ઞાન સાથે પરસ્પર પરમ સત્ય વસ્તુઓનો ઉપદેશ કર્યો. તેની કથા હું કહું છું, તે તમે સાંભળો. કે આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમળ ઉપર બેસી સૃષ્ટિ રચવાનો વિચાર કરી રહ્યા હતા, પણ સૃષ્ટિની રચના થઈ શકે તેવી જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત ન થઈ. તેવામાં બ્રહ્માજીને આકાશવાણી સંભળાઈ, તપઃ તપઃ. બ્રહ્માજીને થયું કે મને તપ કરવાનો આદેશ થયો છે. બ્રહ્માજીએ 100 વર્ષ તપ કર્યું અને તેમજ ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા. તપ કર્યા વગરનો કોઈ ચાલવાનો નથી, કે તપ કર્યા વગર કોઈ ચાલતું નથી. તપ ન કરે તો તેનું તપનું ઉલટું કરો એટલે પત થાય. પત એટલે પતન થાય. જે તપ નથી કરતો એનું હંમેશા પતન થાય છે. પછી નારાયણે ભગવાનને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત આપી છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. દ્વિતીય સ્કંદમાં 9મા અધ્યાયમાં 32 થી 35 શ્લોકો જે છે એ ચતુશ્લોકી ભાગવતના છે. બીજા સ્કંદના 9મા અધ્યાયમાં 32 થી 35 જે શ્લોકો છે એ બધા ચતુશ્લોકી કહેવાય છે. ભગવાન સંતાકુકડીની રમતમાં અજબ ખેલાડી છે. આરંભમાં તમામ જીવો ભગવાનના પેટની અંદર છે. ભગવાન એક જીવને શોધીને તેના કર્મ પ્રમાણે શરીર આપે છે. ત્યારબાદ પરમાત્મા કહે છે કે બેટા, હવે હું સંતાઈ જાઉં છું, તું મને શોધી કાઢજે. ઈશ્વર કહે છે કે આ જગત ન હતું ત્યારે પણ હું હતો અને આ જગત રહેશે નહીં ત્યારે પણ હું રહીશ. જેમ સ્વપ્નમાં એક સ્વરૂપ દેખાય
અનેક સ્વરૂપો દેખાય, તેમ જાગ્રત અવસ્થામાં પણ અનેકના એક જ છે એવા જ્ઞાન યોગી પુરુષો અનુભવે છે. જેમ દાગીનાનો આકાર અલગ અલગ હોવા છતાં સર્વમાં સોનું એક જ રહેલું છે, તેમ ઈશ્વર સિવાય બીજું કંઈ ન દેખાય તે જ ઈશ્વરની માયા. જે ન હોવા છતાં પણ દેખાય એ ઈશ્વર સર્વમાં હોવા છતાં દેખાતા નથી, તેનું નામ જ માયા છે. આવી રીતે સૃષ્ટિની રચના કરતા આગળ જગતની માયા વિશેની વાત કરી છે. તો કે માયા કેવી છે, માયા કેટલા પ્રકારની છે, એની બધી વાત કરી છે. સર્વનું મૂળ ઉપાદાન પ્રભુ સત્ય છે અને સંસાર અસત્ય છે, પરંતુ માયા વડે સંસાર સત્ય ભાસે છે. માયાના બે પ્રકાર છે. માયાની શક્તિઓ બે પ્રકારની છે, એક આવરણ શક્તિ અને બીજી વિક્ષેપ શક્તિ. માયાની આવરણ શક્તિ ઈશ્વરને ઢાંકી રાખે છે. માયાની વિક્ષેપ શક્તિ ઈશ્વરનામાં જગતનો આભાસ કરાવે છે. જેમ અંધારામાં પડેલું દોરડું સર્પ દેખાય, તેમ જે ન હોય તે દેખાય અને જે હોય તે ન દેખાય તે માયા. રાજા પરીક્ષિત પૂછે છે, મહારાજ, જીવ ચેતન છે? જ્યારે માયા તો જડ છે, છતાં જીવનો માયા સાથે કેમ સંબંધ થયો અને ક્યારે થયો એ મને જણાવો. સુખદેવજી કહે, માયા ખોટી છે. જીવ સાથે માયાનો સંબંધ પણ ખોટો છે. તત્વદ્રષ્ટિથી વિચારીએ તો સંબંધ જેવું કાંઈ નથી. સ્વપ્નમાં સર્વ જગત દેખાય છે, પણ સ્વપ્નની ક્રિયા જ સત્ય નથી. ફક્ત સ્વપ્ન જોનારો એકલો સત્ય છે. સ્વપ્ન જોનારને સ્વપ્નના પદાર્થો સાથે સંબંધ થયો નથી. સ્વપ્ન જોનાર ઘરમાં, પથારીમાં અને સ્વપ્નમાં જોયું કે હું જંગલમાં ગયો છું. સ્વપ્નનું જંગલ અને જંગલમાં જનાર બંને ખોટા છે. પથારીમાં જે છે તે જ સાચો. સ્વપ્નકાળમાં સ્વપ્ન સાચું ભાસે છે. સ્વપ્નમાં એ એક હોવા છતાં અનેક ભાસે છે. સ્વપ્નમાં લાખો રૂપિયા મળે તો સુખ થાય છે. સ્વપ્નમાં જંગલમાં કોઈ વાઘ દેખાય તો બીક લાગે છે. સ્વપ્નમાં રૂપિયા અને વાઘ બંને ખોટા છે. સ્વપ્નનો સંસાર પણ ખોટો છે. જેમ ખોટું સ્વપ્ન સુખ દુઃખ આપે, તેમ ખોટી માયા જીવને સુખ અને દુઃખ આપે છે. આથી સ્વપ્નકાળ અને અજ્ઞાનકાળ. સ્વપ્ન જોનારને સ્વપ્નનો સંસાર અજ્ઞાનથી દેખાય છે, તેવું આ જગતનું છે. જગત ફક્ત આ મનનો વિલાસ છે. જગત એ ઈશ્વર વિશેનું અજ્ઞાન છે, તેથી દેખાય છે. આથી સ્વપ્નનું જગત અને જાગૃત અવસ્થાનું જગત વચ્ચે બહુ ફેર નથી, બંને સરખું છે. સ્વપ્નનું જગત થોડો વખત ટકે છે, જ્યારે જાગૃત જગત વધુ સમય સુધી ટકે છે. પરંતુ બંને જગત વિનાશી છે. આમ જેનો વિનાશ નક્કી છે તે સત્ય કેવી રીતે હોઈ શકે? આવી રીતે વાત કરતાં કરતાં માયા પણ છાયા જેવી છે, જે કોઈના હાથમાં આવતી નથી. છાયા દેખાય છે પણ એ પકડી શકાતી નથી. દીવાની સામે મનુષ્ય હોય તો છાયા દેખાતી નથી. તે દીવાથી દૂર થાય તરત જ છાયા આગળ આવે છે. આવી જ હકીકત માયાની છે. જીવ ઈશ્વરની સમક્ષ હોય તો માયા દેખાતી નથી, પણ તે ઈશ્વરથી વિમુખ થાય કે તરત માયા આગળ આવે છે. ઈશ્વરનું વિસ્મરણ એ માયા છે. ઈશ્વરનું સતત સ્મરણ જ્ઞાન છે. સૂતેલાને સંસાર મળે છે અને જ્યારે જાગનારને પરમાત્મા મળે છે. જે સૂતેલો છે તે ઈશ્વરથી વિમુખ રહે છે અને જે જાગે છે ઈશ્વરની સમક્ષ રહે છે. માયા જીવને ઈશ્વરથી વિમુખ રાખી સંસારમાં ફસાવી રાખે છે. આથી જીવનો માયા સાથેનો સંબંધ સાચો નથી, પણ ખોટો છે. પોતાના સ્વરૂપનું વિસ્મરણ માયા છે. જે સ્વપ્નને જુએ છે તે જોનારો સત્ય છે, પણ સ્વપ્ન અસત્ય છે. માયા અનાદિ છે, તે જીવનને વળગેલી છે, પરંતુ આ માયા ક્યારે વળગી એનો વિચાર કરવો નહીં. માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન ક્યારથી શરૂ થયું તે જાણવાથી શું મળવાનું? માયા જીવને ક્યારથી વળગી તેનો વિચાર કરવો નહીં. કપડા પર દાગ પડ્યો હોય તો તે સાથી પડ્યો, કઈ જગ્યાએ પડ્યો, કેવી રીતે પડ્યો, રંગ હશે કે સાઈ હશે, આ બધા વિચાર કરવાને બદલે પહેલાં દાગ જે પડ્યો છે એને દૂર કરવા માટે વિચારવું જોઈએ. એ જ આપણા માટે હિતાવહ છે.
એવી જ રીતે માયાનો બહુ વિચાર ન કરતા માયાપતિ પરમાત્મા શરણે જવું જ હિતાવહ છે. એક સુંદર મજાનું ડોંગરીજી મહારાજ સુદામદેવજીનું દૃષ્ટાંત આપે કે એકવાર સુદામદેવે શ્રી કૃષ્ણને માયાના દર્શન કરાવવાની માગણી કરી. શ્રી કૃષ્ણએ કહ્યું, સમય આવે દર્શન કરાવીશ, ચાલો પહેલાં ગોમતીમાં સ્નાન કરવા જઈએ. શ્રી કૃષ્ણ સ્નાન કરી પિતાંબર પહેરે સુદામદેવ ગોમતીના જળમાં ડૂબકી મારી ત્યારે પ્રભુએ પોતાની માયા બતાવી. સુદામદેવને લાગ્યું કે ગોમતીમાં પૂર આવ્યું, તે તણાતા જાય છે. એક ઘાટ આવતા તેમણે તે ઘાટ ઉપર આશરો લીધો. સુદામદેવ ફરતા ફરતા એક ગામમાં આવ્યા. ગામમાં પેસતા જ આથણી ફૂલનો હાર લઈને સુદામદેવના ગળામાં નાખ્યો. લોકો સુદામદેવને કહેવા લાગ્યા, અમારા ગામના રાજા મરણ પામ્યા છે અને આ ગામનો એવો કાયદો છે કે રાજાના મરણ બાદ આથણી જેના ગળામાં માળા પહેરાવે એ અમારો રાજા. તમે અમારા રાજા થયા. સુદામદેવ રાજા બન્યા. એક રાજકન્યા સાથે તેમનું લગ્ન થયું. 12 વર્ષ સંસાર ચાલ્યો, 12 પુત્રો થયા. તેવામાં એક દિવસ રાણી બીમાર પડી, મરણ પામી. સુદામદેવ રડવા લાગ્યા. લોકો કહે, તમે રડો નહીં, તમારી પત્ની જ્યાં ગઈ છે ત્યાં તમારે પણ જવાનું છે. અમારા ગામનો કાયદો છે કે પત્નીની સાથે પતિએ પણ અગ્નિમાં પ્રવેશ કરવો પડે. આ જાણી સુદામદેવ પત્ની માટે રડવાનું છોડી પોતાના માટે રડવા લાગ્યા. સુદામદેવે કહ્યું, મને એકવાર સ્નાન સંધ્યા કરી લેવા દો. તે સ્નાન કરવા ગયા અને ચારે બાજુ ફરતા પુરુષો ઊભા રહ્યા છે, તે નાસી ન જાય. સુદામદેવ ખૂબ ગભરાયા. તે પ્રભુને યાદ કરવા લાગ્યા. રડતા રડતા નદીમાં બહાર નીકળ્યા તો સામે શ્રી કૃષ્ણ ભગવાન હસતા હસતા પિતાંબર પહેરી રહ્યા હતા. ભગવાન પૂછે છે, કેમ સુદામદેવ રડો છો? સુદામદેવ કહે, આ બધું ક્યાં ગયું? મને તો કંઈ સમજાતું નથી. ભગવાન કહે, જોઈને સુદામદેવ, માયા છે, આનું નામ જ માયા. માયા એટલે વિસ્મરણ. માયાના 3 પ્રકારો છે. માયાની શક્તિ કેટલી કીધી? 2. માયાના પ્રકારો કેટલા કીધા? 3. સ્વમોહિકા, સ્વજન મોહિકા અને વિમુખજન મોહિકા. એ સતત બ્રહ્મ દ્રષ્ટિ રાખે તેને માયા પકડી શકતી નથી. તત્વદ્રષ્ટિથી જોઈએ તો માયા જીવને વળગી લે છે, તે ખોટું છે. માયા નર્તકી છે, તે બધાને નચાવે છે. માયાથી બચવું હોય તો નર્તકી શબ્દને ઉલટો કરો. નર્તકી, કીર્તન. તો કે નર્તકી શબ્દને ઉલટો કરો તો કીર્તન થાય, અને કીર્તન કરો તો માયા છૂટશે. કીર્તન ભક્તિમાં દરેક ઇન્દ્રિયોને કામ મળે છે. તેથી મહાપુરુષોએ કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માની છે. માયાને તરવા, માયા જેની દાસી છે, માયાપતિ પરમાત્માને પામવા પ્રયત્ન કરવો. મામેવ મે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. મને જેઓ નિરંતર ભજે છે તેઓ આ દુસ્તર માયાને અથવા સંસારને તરી જાય છે. એટલા માટે ભાગવતજીના 2 સ્કંદના 2 અધ્યાયમાં 36મા શ્લોકમાં કહ્યું છે કે તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તિતવ્યસ્રા સ્મર્તવ્યો ભગવાન નૃણામ. હે રાજન, આથી મનુષ્યોને સર્વ સમયે અને સર્વ સ્થળોએ પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. માયાની ચર્ચા વધારે ન કરતા માયા જેમની દાસી છે તે માયાપતિ પરમાત્માનો શરણનો આશ્રય કરીએ. પ્રભુની ભક્તિ વધે તે રીતે આ સિદ્ધાંતોનો વિચાર કરો. એવી રીતે નારદજીએ બ્રહ્માજીની આજ્ઞા કરી. નારદે તે ઉપદેશ વ્યાસજીને આપ્યો અને ભાગવત 4 શ્લોકના આધારે 18,000 શ્લોકોનું ભાગવતજીનું વ્યાસજીએ વર્ણન કરી બતાવ્યું છે. અને અહીંયા દ્વિતીય સ્કંદની પૂર્ણાહુતિ થાય કે દ્વિતીય સ્કંદ અહીંયા પૂર્ણ થાય એટલે એ ભાવથી આપણી કથાને પણ અહીંયા દ્વિતીય સ્કંદમાં સમર્પિત કરીએ ભગવાનના ચરણોમાં અને કહીએ કે ભગવાન, અમને પણ આ માયારૂપી જે આવરણ છે અમારાથી દૂર રહે અને અમે ખૂબ સારી રીતે પ્રભુ આપનું ભજન કરી શકીએ. આ નર્તકીમાં નહીં પણ અમે કીર્તનમાં માનીએ એ ભાવથી ભગવાનનું હરિસ્મરણ કરીએ અને આવતીકાલે સૌ પાછા વહેલા મળીશું એ ભાવથી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હું એવું માનું છું કે આપ સૌને મજા આવતી હશે, આનંદ થતો હશે જ્ઞાન સાથે.
તો આપ પણ જરા એવું લાગે કે પ્રભુ ખૂબ આનંદ આવે છે તો થોડી પણ એવી કષ્ટી કરી અને આપ ફરીથી પાછા મેસેજના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, કોમેન્ટના માધ્યમથી કહી શકો છો કે થોડો સમય વધારો, અથવા તો આની અંદર કંઈ વિશિષ્ટ કરવાની ઈચ્છા હોય ભાવ તો પણ આપ કહી શકો છો. અને જેટલું આપની કોમેન્ટ, આપની લાઈક, આપની સબસ્ક્રાઈબ જેટલા મળશે એનાથી વધારે પડતું જે ભાગવતજીનું રસપાન છે આપના સુધી પહોંચશે અને આપ પણ પીવો અને બીજાને પણ પીવરાવો. આ તો એક અમૃત છે અને અમૃતની ધારા વહે છે. ત્યાં ચમચી લઈને જવું કે આની અંદર ડૂબકી લગાવી એ આપના ઉપર છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.